પરસોત્તમ મહિનાની વાર્તા. પરસોત્તમ માસ આવે છે તેને અધિક માસ પણ કહેવાય છે. સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જવું, તેના ઘરે સ્થાપના કરવી, ઘડાની પૂજા કરવી, તુલસી પીપળાની પણ પૂજા કરવી, વ્રત કરનારે આખો અધિક માસ ઉપવાસ કરવો, અગર એકટાણું કરવું તથા કથા વાર્તા સાંભળવી. માસ પૂરો થતાં બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું. આ માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સાચું બોલવું. આ રીતે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારને શ્રી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે અને સુખ શાંતિ આપે છે. કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ બધી વાતે સુખી હતા. સંતાનની ખોટ હતી, આથી તેઓ ખૂબ ચિંતામગ્ન રહેતા હતા. એ દરમિયાન પવિત્ર પરસોત્તમ માસ આવ્યો એટલે ગામના સ્ત્રી પુરુષો નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી પણ નદીએ નાહવા ગયા અને દેખાદેખીમાં તેમણે પણ પરસોત્તમ માસનું વ્રત રાખ્યું. ત્યાં ભોય પર પથારી કરીને સૂવાનું નીમ લીધું. બંને જણા પ્રૌઢ અવસ્થાવાળા હતા, આથી બ્રાહ્મણીથી ઘરકામ થઈ શકતું ન હતું. તે સવારે રાંધે તો સાંજે ન રાંધે, આમ એકટાણું કરવા લાગ્યા. બ્રાહ્મણીએ એક દિવસ કંટાળીને બ્રાહ્મણને કહ્યું, જો ઘરમાં વહુ હોય તો રાંધવાનું કામ કરે, જેથી આપણને આ પવિત્ર માસમાં ધર્મ ધ્યાન કરવાનો સમય મળે. આ સાંભળી બ્રાહ્મણ હસવા લાગ્યો, પણ બ્રાહ્મણીએ તો વહુ લાવવાની હઠ પકડી. આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળી પડ્યો. રસ્તે ચાલતા એક નાનું ગામ આવ્યું. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક બ્રાહ્મણને પરણવા લાયક દીકરી છે. બ્રાહ્મણ તો એના ઘેરે આવી ચડ્યો. કહેવા લાગ્યો, ભાઈ, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, ખૂબ હોશિયાર છે. જો તમારી ઈચ્છા હોય તો મારા છોકરાને સાથે તમારી છોકરી પરણાવી દો. પેલો બ્રાહ્મણ તો આ સાંભળી વિચારમાં પડ્યો. મૂર્તિયા જોયા વગર કાંઈ દીકરી દેવાય? તેમ છતાં જો આવો ભણેલો ગણેલો મૂર્તિયો મળતો હોય તો લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, એમ પણ તેના મનમાં વિચાર આવ્યો. પરંતુ પુત્રીને કોની સાથે પરણાવી એ પ્રશ્ન મૂંઝાવા લાગ્યો. તેને જવાબમાં બ્રાહ્મણે કહ્યું, હું આ પોથી લાવ્યો છું, તેની સાથે તમારી પુત્રીને 3 ફેરા ફેરવી દો અને ચોથો ફેરો આ અધિક માસ પૂરો થતાં મારો દીકરો કાશીએથી આવે ત્યારે ફેરવી દઈશું. પેલા બ્રાહ્મણે એની વાત કબૂલ રાખી અને પોતી સાથે ફેરા ફેરવી દઈને દીકરીને વળાવી દીધી. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવી પહોંચ્યો. વહુને જોઈ બ્રાહ્મણી તો હર્ષ ઘેલી થઈ ગઈ. વહુને આવતા વેત ઘરનું સઘળું કામ પોતાના માથે લઈ લીધું. આથી બ્રાહ્મણીને તો નિરાશ થઈ. હવે સુખેથી કથા વાર્તા સાંભળવામાં સમય પસાર કરવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ નદીએ નાહવા ગયા ત્યારે અચાનક એક દિવસ પડોસણ આવી ચડી અને રૂપાળી વહુને જોઈ અને પૂછી બેઠી, અલી બાઈ, તું કોણ છે? ક્યાંથી આવે છે? વહુએ કહ્યું, આ ઘરની વહુ છું, પરણીને આવી છું. પડોસણે તો આશ્ચર્ય પામીને કહ્યું, એમને તો છોકરા જ ક્યાં છે, તે વહુ થઈને આવ. આ સાંભળી વહુનું વિમાસણમાં પડી ગઈ અને થોડી વાર પછી એકલતાનું ભાન થતાં રડવા લાગી. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી આવ્યા પછી તેને રડતી વહુને જોઈને પૂછ્યું, બેટા, કેમ રડો છો? જવાબમાં વહુએ કહ્યું, હમણાં અહીં પડોસણ આવી હતી, તેને કહ્યું કે તમારે દીકરો જ નથી. આ સાંભળી બ્રાહ્મણી ગુસ્સે થઈ અને કહેવા લાગી, એ પડોસણોને નકામી કાનાફૂસી કરવાની ટેવ પડી છે, માટે તમે એમનું સાંભળવું નહીં. આવડું મોટું આ ઘર કાંઈ છોકરા વગર શોભે ખરું? તમે જરા મારી પર વિશ્વાસ રાખો, મારો દીકરો અધિક માસ પૂરો થતાં ભણી ગણીને કાશીએથી જરૂર આવી પહોંચશે. ત્યાં સુધી લો આ 7 ઓરડાની ચાવીઓ સંભાળો. દરેક ઓરડામાં ખાવા પીવા પહેરવા ઓઢવા ના ચીજો છે, એટલે તમે યાદ રાખજો, ભૂલે ચૂકે 7મો ઓરડો તમે ખોલતા નહીં.
બ્રાહ્મણીએ 7મા ઓરડાનો પરસોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું હોવાથી વહુને એવો ઓરડો ઉગાડવાની ના પાડી. પરંતુ કુતૂહલવશ વહુએ એ ઓરડો ઉઘાડીને જોયું. અંદર રૂપના અંબાર જેવો એક દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠો હતો. કમાડ ઉઘાડવાના અવાજથી તેની આંખ ખુલી ગઈ. તેણે વહુને ઓરડામાં આવેલી જોઈને કહ્યું, તમે તરત જ કમળ વાસી દો, નહીં તો મારા માતા પિતાના વ્રતમાં ભંગ પડશે ને મારા અભ્યાસમાં ખલેલ પડશે. અત્યારે હું શાસ્ત્રનો મુખપાઠ કરી રહ્યો છું, અને હા, જ્યારે વ્રત પૂરું થશે ત્યારે આપણે ચોથો ફેરો ફરીશું. વહુ તો આ સાંભળી રાજીના રેડ થઈ ગઈ. તેણે સાસુને પોતે 7મો ઓરડો ઉઘાડ્યો હતો એની ગંધ પણ ના આવવા દીધી. પરસોત્તમ માસ પૂરો થયો એટલે વહુએ સાસુ સસરાને કહ્યું, હવે તમારો દીકરા સાથે મારો ચોથો ફેરાવો. સાસુ સસરા આ સાંભળી ગભરાયા. હવે દીકરો ક્યાંથી લાવીશું? અત્યાર સુધી તો બાના કાઢ્યા, પણ હવે ચોથો ફેરો કોને બોલાવીશું? વહુ તેમની મૂંઝવણ પારખી ગઈ. તે બોલી, સાસુમાં ઊભા રહો, હું તમારા દીકરાને બોલાવી લાવું છું. એમ કહી તે 7મો ઓરડો ઉઘાડી દિવ્ય પરસોત્તમને બોલાવી લાવી. સાસુ સસરા પોતાના ઘેર સ્વયં પરસોત્તમ ભગવાનને પધારેલા જોઈ ગાંડા ઘેલા થઈ ગયા. આખરે પ્રભુએ તેની લાજ રાખી ખરી. ત્યાર પછી પરસોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ફેરો ફેરવી પૂરો કર્યો. પરણી ઉતર્યા પછી પતિ પત્ની બ્રાહ્મણી પગે લાગ્યા. તે વખતે તેમની આંખમાં હર્ષના આંસુ આવી ગયા, કારણ કે આજે પ્રભુએ તેની લાજ રાખી હતી. હે પરસોત્તમ ભગવાન, તમે જેમ બ્રાહ્મણીને ફર્યા, તેમ આ વ્રત કરનારને કથા વાંચનાર